પરમ દિવસે મેં ચર્ચા કરેલી હતી કે ભારતમાં નેહરુ સાહેબે સમાજવાદ કેમ અપનાવેલો હતો. એના કારણોમાં આપણે ચર્ચા કરી કે મૂડીવાદે ભારતનું શોષણ કરેલું હતું, એક કારણ હતું. બીજું કારણ એ હતું કે નેહરુ સાહેબ પોતે રશિયાથી ખાસા પ્રભાવિત હતા. એની પાછળનું કારણ હતું કે રશિયા વિશ્વયુદ્ધ 1 અને 2 વચ્ચે જે પ્રગતિ સાધી હતી એ સમાજવાદના મારફતે સાધી હતી. અને ત્રીજું કારણ એવું હતું કે ભારત મૂડીવાદને અપનાવી શકે એવી સ્થિતિમાં નહોતું. આ 3 કારણોથી નેહરુ સાહેબે સમાજવાદ અપનાવેલો હતો. સમાજવાદ અર્થાત જે ઉત્પાદનના સાધનો છે એ સરકારના હોય, સમાજના હોય, અને આ સરકાર પાસે રહે. અર્થાત અહીં તમે સમજી જાઓ છો કે ખાસ ખાનગી પાર્ટીઓને અહીં કોઈ પણ પ્રકારની જે ઉત્પાદનની પ્રક્રિયા છે એનો હિસ્સો બનાવવામાં આવે નહીં. અને આપણે ઇકોનોમીને કે ભારતની અંદર બને અને ભારતના લોકો જ ઉપભોગ કરે આવી એક ક્લોઝ ઇકોનોમી આપણે બનાવેલી હતી. આને ગુજરાતીમાં શું કહે છે? બંધ અર્થતંત્ર. હવે થયું એવું, નેહરુ સાહેબ ગયા, એમના સુપુત્રી ઇન્દિરાબોન આવે છે ભારતની અંદર શાસનમાં. અને ઇન્દિરાબેન પણ સમાજવાદથી ખાસા પ્રેરિત. એ સમયગાળો હતા નેહરુ સાહેબ પછીનો બીજો જે સમયગાળો હતો ઇન્દિરાબેનનો. હવે 20 વર્ષ આપણે એક શાસન વ્યવસ્થામાં ગુજાર્યા પછી તમારે મૂલ્યાંકન કરવું જોઈએ કે ભારતે આનાથી શું મેળવ્યું અને આગળ ભારતનું વિઝન શું હોવું જોઈએ. એમનો ચૂંટણીનો નારો હતો. કારણ કે એ જે ચૂંટાઈને આવ્યા હતા 1900 ને ક્યારે બેઠા હતા શાસનમાં? 66-67 પછી એને સૌથી મોટી ચેલેન્જ હતી કોંગ્રેસીઓ અંદર જ, પાર્ટીની અંદર મોટી ચેલેન્જ હતી. કારણ કે આને બધે ગુંગી ગુડિયા માનતા. એટલે હવે જ્યારે ગુંગી ગુડિયામાંથી બોલતી ગુડિયા થવું હોય તો સૌથી મહત્વનું છે કે લોકોની અપીલ એમના તરફ હોવી જોઈએ. અર્થાત ચૂંટણી એ એમના નામ ઉપર જીતવા જોઈએ. કોંગ્રેસના 2 ભાગ પડે છે ને એ નવી કોંગ્રેસ બનાવે છે. અત્યારની જે વર્તમાન કોંગ્રેસ છે નવી કોંગ્રેસ બનાવે છે. અને નવી કોંગ્રેસ બનાવે છે ત્યારે હવે લોકો સુધી એમને પોતાની અપીલ પહોંચાડવા માટે એમને ચૂંટણીનો નારો આપ્યો, ગરીબી હટાવો. તો ગરીબી હટાવો નારો આપ્યો. હવે ગરીબી કેમ હટશે? તો એને ત્યારે એવું વિચાર્યું કે યસ, પીએસયુ થી હટશે કે સમાજવાદથી હટશે. એટલે કે જે નેહરુ સાહેબે સમાજવાદને લાગુ પડ્યું આમાં થોડો ઓવર સોશિયલાઇઝેશન થયું, વધુ પડતો સમાજવાદ થયો. અને અર્થવ્યવસ્થા ચાલી રહી હોય છે, લંગડાતી ધસડાતી અર્થવ્યવસ્થા ચાલતી હતી. અને ભારત દેશની અંદર ક્લોઝ ઇકોનોમીમાં કોણ કેટલું ઉત્પાદન કરશે? આના માટે લાયસન્સ લેવું પડતું હતું. જે ખાનગી પ્લેયરો હતા, પીએસયુ હતા, બધાને લાયસન્સથી કામ થતું કે કેટલું ઉત્પાદન કરવાનું છે, ઉત્પાદનની જરૂરિયાત છે કે નહીં. આ બધા જ માટે લાયસન્સની જરૂરિયાત હતી. અને આ લાયસન્સ કેની પાસે? પરમિટો લેવા જવી પડતી, વારંવાર પરમિટ લેવા જવી પડતી. અને પરમિટો કેની પાસે લેવા જવી પડે? બાબુઓ પાસે, સરકારી બાબુઓ, જે તમે ભવિષ્યમાં થવાના છો. એટલે એના માટે એક શબ્દ વપરાય છે કે લાયસન્સ રાજ, પરમિટ રાજ અને બાબુ રાજ. અને ઓવરઓલ આ ત્રણેય શબ્દ માટે એક શબ્દ વપરાય છે રેડ ટેપિઝમ. રેડ ટેપિઝમ તો વધારે કોઈ ઉત્પાદન કરતા નથી ને, રેડ પાડવા. એ બાબુઓ લાલ ફિત્તાશાહી, લાલ ફિત્તાશાહી નો સિમ્બોલ હતો ઓલી બત્તી ગાડીની, લાલ ફિત્તાશાહી આવીને ઉભી રહે કારખાને. ઓકે, તમારે રોજ 100 ટાયર જ ઉત્પાદન કરવાના હતા, 101 કેમ કર્યું? દંડ આપીને જાય.
નીચેથી લઈને જાય, ઉપરથી દંડ આપીને જાય, કાંઈક કેટલું. આના કારણે આપણી ઉત્પાદક ક્ષમતા જે હતી એ આપણે પૂરા પોટેન્શિયલથી બહાર નહોતી લાવી શકતા અને ધીમે 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 ભારત અર્થવ્યવસ્થાનો જે ગ્રોથ થવો જોઈએ ના થયો અને આપણી પાસે જે આંતરરાષ્ટ્રીય સ્તરે બેલેન્સ ઓફ પેમેન્ટ કરવા માટે જે પૈસા હોવા જોઈએ, ફોરેક્સ રિઝર્વ, એ માત્ર કેટલું હતું? હા, 2-3 અઠવાડિયા ચાલે તેટલું, $1 બિલિયન જેટલું જ હતું. અને જેમ અત્યારે ખાડી દેશોમાં બટાસટી બોલે છે, ખ્યાલ છે ને? ક્યાં બોલે છે? ઈરાન, ઇઝરાયલ એક ખાડી દેશ જ છે. તેવી જ રીતે ઓમાન ને ત્યાં ખાડી દેશમાં બટાસટી બોલતી હતી, જેને અસ્થિરતા કહેવાય, સારો શબ્દ. તમે લખતા નહીં પાછા બટાસટી મોરે મોરો સમજાવવા માટે હોય. તો અહીંયા જે અસ્થિરતા હતી ખાડી દેશોની, એના કારણે ફુગાવો આવ્યો, ક્રૂડ ઓઇલ બહુ મોંઘા થયા. હમણાં આપણે 140 બેરલે પહોંચી ગયું હતું, પાછું અત્યારે હમણાં ત્યાં સંધિ થઈ ગઈ છે, પાછું $105 બિલિયન $105 આવી ગયું છે ક્રૂડ. તો એવું કહેવાતું હતું કે ભારત બેલેન્સ ઓફ પેમેન્ટના ક્રાઇસિસ બાજુ જઈ રહ્યું હતું અને ભારતમાં નાણાકીય કટોકટી લગાવવાના સંજોગ તૈયાર થઈ રહ્યા હતા. બંધારણની અંદર નાણાકીય કટોકટી ભણીને આવ્યા છો? આર્ટિકલ 360 લગાવી નહોતી, પણ સંજોગો પેદા થયા હતા. ત્યારે ભારતના તત્કાલીન વડાપ્રધાન, આ વાત થઈ રહી છે 1991 ની, તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવ એ વિશ્વ બેંક પાસે જાય છે કે અમને કંઈક પૈસા આપો જેથી અમારી ઇકોનોમી ચાલે. IMF પાસે જાય છે, અમને કંઈક પૈસા આપો અમારી ઇકોનોમી ચાલે. ત્યારે IMF અને વિશ્વ બેંક એક શરત મૂકે છે, એ શરતનું નામ છે LPG. L મીન્સ લિબરલાઇઝેશન, P મીન્સ પ્રાઇવેટાઇઝેશન અને G મીન્સ ગ્લોબલાઇઝેશન. સમજાવું છું. એટલે તત્કાલીન કારણ જે હતું એલપીજી લાવવાનું, એ ખાડી દેશોના યુદ્ધના કારણે પેદા થયેલું તેલ સંકટ અને બેલેન્સ ઓફ પેમેન્ટનું સંકટ. અને લાંબા ગાળાના કારણોમાં હતું, ક્યાં ગયું? લાયસન્સ રાજ, પરમિટ રાજ અને બ્યુરોક્રેસી રાજ, બાબુ રાજ, ઓવરઓલ રેડ ટેપિઝમ. આના કારણે આપણી જીડીપી નું જે અથવા આપણી અર્થવ્યવસ્થા જે ગતિએ દોડવી જોઈએ એ ગતિએ દોડી શકતી નહોતી, જેના કારણે સ્લો ગ્રોથ કહેવાય એ સમયગાળાને. હિન્દુ કઈક શબ્દ વાપરે છે ને, હિન્દુ ગ્રોથ રેટ, યસ. તો એવો સમય ચાલતો હતો. તો શરત મૂકી એલપીજી. હવે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. એટલે કે હવે આપણી જે વ્યવસ્થા છે ક્લોઝ ઇકોનોમી હતી કે દેશની અંદર જ ઉત્પાદન કરશું, દેશમાં જ ખપત કરશું. હવે ખોલવું પડ્યું કે ઉત્પાદન કરવા માટે બહારના પ્લેયરો આવશે, જેને કહેવાય લિબરલાઇઝેશન. સમજાય છે? હવે ઉત્પાદન કરવા માટે બહારના પ્લેયરો પણ આવશે. ઉપરાંત હવે જે કોટા હતો કે આ કંપની આટલું જ ઉત્પાદન કરે, આ વ્યક્તિને આટલી જ જરૂરિયાત છે તો આટલું જ ઉત્પાદન થવું જોઈએ, બધું છૂટું, એને જેને કહેવાય જેની ક્ષમતા છે એ પ્રમાણે ઉત્પાદન કરી શકે એવી લિબરલ ઉદાર પોલિસી, ઉદારવાદ તો થઈ જાય છે કે કોટા રાજની બદલે હવે ક્ષમતા પ્રમાણે ઉત્પાદન કરી શકાય, અને ઉદારવાદ કહેવાય, ઉદારતા. હા, સરકાર જે પીએસયુ જ ખાલી ઉત્પાદન કરતી હતી એની બદલે હવે ખાનગી પ્લેયરો આવશે, અને ખાનગી પ્લેયરો કેવા આવશે? લોકલ અને ગ્લોબલ. આ એલપીજી થયું. ક્લિયર? અહીં સુધી કોઈને ના સમજાણું કે એલપીજી કેમ લાવવામાં આવ્યું હતું, એલપીજી છે શું? એટલે કે હવે ભારતની અર્થવ્યવસ્થાને ખોલવામાં આવી બંને રીતે, પોતાના દેશી પ્લેયરો માટે જે ખાનગી ક્ષેત્રના છે એના માટે, અને આંતરરાષ્ટ્રીય પ્લેયરો છે એમના માટે. ઉપરાંત તમારો માલ ત્યાં જાય, તેમનો માલ અહીં આવે. સમજાય છે? એમના તમારા ખેલાડીઓ ત્યાં જઈને ઉત્પાદન કરી શકે છે, એમના ખેલાડીઓ અહીં આવીને ઉત્પાદન કરી શકે છે. તો આ વ્યવસ્થાને એલપીજી
કહેવામાં આવે છે. અહીં સુધી ક્લિયર છે?